હે મારા યુટ્યુબના મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ। એક સમયની વાત છે, એક કાગડો સંત જોડે જાય છે અને કાગડો કહે છે, એ મહારાજ, એ સંત મહાત્મા, હું મારા કલરથી, મારા અવાજથી હું કંટાળી ગયો છું, મને કાગડો નહીં, મને હંસ બનાવી દો। સંત કહે છે, મને વાંધો નથી, બનાવી દઈશ, પણ એક વખત તું હંસને મળી આવ। કાગડો કહે, કમ? તો કે તું મળી આવ, પછી તું કહીશ એવું કરીશ। કાગડો ઉડતો ઉડતો જઈને હંસને મળે છે। હંસને કહે છે, તારી જિંદગી કેટલી સરસ, તારે કેટલું સરસ મજાનું જીવવાનું, તારો કલર વ્હાઇટ, લોકો તને જોવા ઊભા રહે। હંસ કે, મારી જિંદગી કોઈ કામની નથી, બસ મારે આખા નદીમાં તળિયા કરવાનું, લોકો જે ખવડાવે એ ખવડાવવાનું, મારાથી ના ઉડાય, ના કશું થાય, મારે બીબીને જીવવાનું માણસોથી। એના કરતાં હંસ કહે છે, એના કરતાં પોપટની જિંદગી કેટલી સારી, રંગબેરંગી કલર, મીઠું મીઠું બોલે, માણસો એને સારું સારું ખવડાવે, માણસો એને સાચવે। તો કાગડાને વિચાર આવે છે કે લાય હંસ કરતાં હવે પોપટને મળી આવું। કાગડો ઉડતો 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 પોપટને મળવા જાય છે। પોપટને કહે છે, તારી જિંદગી કેટલી સરસ, તારો રંગબેરંગી કલર હોય, મીઠું મીઠું બોલે। પોપટ કે, કઈ મારી જિંદગી સારી, મેં સારો છું તો પાંજરામાં પૂરીને લોકો રાખે છે, મને જે જીવડાવે છે એમ મારે જીવવું પડે છે, મારી પાંખો કાપી નાખે છે, એના કરતાં મારા કરતાં મોરની લાઈફ સારી છે, લોકો મોરને જોવા આવે છે, રંગબેરંગી કલર, મસ્ત મોર કળા કરે, વરસાદ પડે, લોકો ખુશ થઈ જાય। તો કાગડાને થાય છે, લાય મોરને મળી આવવા દે। એટલે કાગડો ઉડતો ઉડતો મોરને મળવા જાય છે। તો મોરને કહે છે, તમારે રંગબેરંગી પાંખો, મસ્ત કલર, તમારે તો કેટલી મસ્ત લોકોને જોવા આવે। મોર બી નિરાશ થઈને બોલે છે, મારી જિંદગી શું સારી કહે છે, મારી પાંખોનું લોકો અલગ અલગ વસ્તુ બનાવી દે, મારો પાંખોનો લોકો યુઝ કરી નાખે, મને બાંડો બૂચો કરી નાખે, મને ગમે ત્યાં બેસવા ના દે, મારે ઉડીને જતું રહેવું પડે, મારે બીબીને જીવવાનું। કાગડો કે, સાલા બધા જ દુઃખી જીવે છે। પાછો કાગડો ઉડતો ઉડતો સંત જોડે આવે છે કે, પ્રભુ, હું જીવું છું, જેવું સારો છું, હું સુખી છું, મને પર કોઈનું બંધન નથી, કોઈ મને મારતું નથી, કોઈ મને પકડતું નથી, કોઈ મને પિંજરામાં નથી પૂરતું। મારો વાર્તા અહીંયા પૂરી છે। મારો કહેવાનો મતલબ, તમે જે છો ને સર્વશ્રેષ્ઠ છો। તમે બીજાનું જોઈને વિચારો કે આ કેટલો સુખી છે, હું કેટલો દુઃખી છું, ખોટું છે। બધા પોતપોતાની જિંદગીમાં કંઈક ને કંઈક સ્ટ્રગલ કરતા જ હોય છે। એટલે તમે વિચારો કે સર્વશ્રેષ્ઠ છું, સુખી છું, મને ભગવાને જે આપ્યું છે સર્વશ્રેષ્ઠ આપ્યું છે, અને ભગવાને દરેકને સર્વશ્રેષ્ઠ વસ્તુ આપી છે, ખાલી બહાર કાઢવાની જરૂર છે। આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું। મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।